નમસ્કાર મિત્રો, ધોરણ 10ના વર્ગખંડમાં આપનું સ્વાગત છે મિત્રો। તો મિત્રો, અગાઉ આપણે વ્યાકરણના બે અભ્યાસ જોઈ ગયા, જેમાં આજ્ઞાર્થ, વિધ્યર્થના રૂપો જોયા, તેમજ સર્વનામના વિશેષણના જે અભ્યાસને લગતા રૂપો હતા એ જોયા। સર્વનામનો હું, તું, તે, જે, કોણ, કિમ આ બધા રૂપો આપણે જોઈ ગયા। તો મિત્રો, હવે આપણે આપણા સાહિત્ય વિભાગ તરફ જઈએ તો જેમાં સૌથી પહેલામાં પહેલું પદ્ય છે સમ પદધ્વમ, સાથે મળીને બોલો। તો મિત્રો, આ વેદોના શ્લોકો છે અને આ વેદોના શ્લોકોમાં આપણે કેટલીક વિશેષતાઓ પણ જોવાની છે, જેના આરોહ અવરોહ એ પ્રમાણે એનું ગાન થાય તો એ પણ આપણે જોઈએ। પણ એ પહેલા આપણે આ પાઠનો જે પ્રસ્તાવના છે એ આપણે પરિચય જોઈ લઈએ। તો તમારું પુસ્તક તમારી પાસે રાખજો અને ધ્યાન આપજો। તો વેદો ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોતો છે। ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ નામથી જાણીતા આ ચાર વેદ પદ્યાત્મક છે। આપણે મિત્રો જાણીએ છીએ કે આપણે છેક પ્રાથમિક શાળાથી ભણતા આવ્યા છીએ કે આપણે ઋગ્વેદ ને સામવેદ ને યજુર્વેદ ને અથર્વવેદ આપણા ચાર વેદો, અને આ ચારે વેદો પદ્યાત્મક છે, એટલે વેદો એ ગાવાના હોય છે, વેદો બોલવાના નથી હોતા, એ ગદ્યમાં નથી પણ પદ્યમાં છે। અને આપણે જોઈએ કે આ વેદો છે એનો સાક્ષાત્કાર ઋષિ મુનિઓએ કરેલો છે। ઋષિઓ એના રચયિતા નથી, માત્ર એના દ્રષ્ટા છે, રચયિતા તો બ્રહ્માજી છે। તો આ વેદના પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે। આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે। આવી સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવ્યો છે। તો આપણે જોઈએ કે ઋગ્વેદના જુદા જુદા સૂક્તો છે અને એ સૂક્તોમાં પ્રાર્થનાઓ પણ છે, સંવાદ સૂક્તો છે, શિખામણો પણ છે, સ્તુતિઓ પણ છે। તો વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદની આ પ્રકારની પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન ભક્ત કવિઓએ પણ અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચેલી છે। તો આપણે જોઈએ કે વેદોમાં જે છંદો છે એ વૈદિક છંદો કહેવામાં આવે છે, અને એના ઉપરથી લૌકિક છંદોમાં જે આધુનિક કવિઓએ એમાંથી પ્રાર્થનાઓ પણ રચેલી છે। તો આ રચનાઓમાં પણ વેદોની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવેલો છે। એટલું જ નહીં, મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવેલી છે। તો આપણા વેદોમાં વસુધા એવ કુટુંબકમ એની ભાવના સ્વીકારવામાં આવેલી છે। તો આવી સુપ્રસિદ્ધ બે પ્રાર્થનાઓ પણ અહીં પ્રસ્તુત છે। પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરાતા પહેલા મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે। તો આપણે જોઈએ કે આપણી આર્ય પરંપરા કે સૌથી પહેલા આપણે ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ અને પછી શરૂઆત જ કરીએ છીએ, એટલે કે મંગલાચરણની આપણી પરંપરા છે। તો આ પરંપરાને અનુસરીને આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અભ્યાસનું મંગલાચરણ કરીશું। પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલા ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે। યજુર્વેદમાંથી પસંદ કરાયેલા બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે, જ્યારે ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે એવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે। અને છેલ્લા બે શ્લોકોમાં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય તેવી શુભકામના પ્રગટ થયેલી છે। તો મિત્રો, આપણે જોઈએ કે આપણા અહીંયા જે મંત્રો લખેલા છે એમાં જે ઋગ્વેદના મંત્રો છે ને ઋચા કહેવામાં આવે છે। તો આપણા પાઠ્યપુસ્તકની અંદર આપણે જોઈએ કે દરેક મંત્રો અથવા ઋચાની ઉપર ને નીચે સંકેતો આપેલા છે કે દાખલા તરીકે વિશ્વાની, હવે આવો તમે શબ્દ
હશે અને એના અક્ષરમાં તો કેટલાક અક્ષરના ઉપર આવી લીટી કરવામાં આવેલી હોય, કેટલાકના નીચે આવી આડી લીટી કરેલી છે અને કેટલાકને કોઈ પણ ઊભી લીટી અથવા આડી લીટી કરેલી નથી. તો આપણે જોઈએ કે દરેક વેદના મંત્રોમાં આ પ્રમાણે કરેલું હશે. તો આ શા માટે? તો આપણે જોઈએ કે ભાઈ વેદના જે મંત્રો છે એને યોગ્ય આરોહ અવરોહ પ્રમાણે એનું ગાન કરાય. કે કેટલાક વર્ણને ઊંચા સ્વરે ગાવામાં આવે, કેટલાકને નીચા સ્વરે ગાવામાં આવે અને કેટલાકને મધ્ય સ્વરે ગાવામાં આવે છે. તો વેદમાં કહે છે કે ઉચ્ચૈહિ ઉદ્દાત, કે જે ઊંચા સ્વરે ગાવામાં આવતો વર્ણ છે એને ઉદ્દાત વર્ણ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે ઉદ્દાત વર્ણ હોય એની કોઈ નિશાની આપવામાં આવતી નથી. પછી બીજું કહ્યું કે નીચૈહિ અનુદાત, કે જે અનુદાત હોય એ નીચા અવાજે અથવા નીચા રાગે ગવાય. તો એના માટે જે તે વર્ણ હોય એના નીચે આડી લીટી દોરવામાં આવેલી હોય છે, એટલે કે જે આડી લીટી છે એ અનુદાતની છે અને જે ઉપર ઊભી લીટી છે એને સ્વરિત કહેવામાં આવે. સ્વરિત એટલે મધ્યમાં, કે જે મધ્ય રાગે ગવાય ને સ્વરિત કહેવામાં આવે છે. તો આ ઊભી લીટી છે એ સ્વરિત નું ચિહ્ન છે અને ઉદાત માટે કોઈ ચિહ્ન નથી. તો મિત્રો આપણે આ પણ ધ્યાનમાં રાખવાનું કે અનુદાત માટે આડી લીટી, ઉદાત માટે કોઈ નિશાની નથી અને સ્વરિત માટે વર્ણના ઉપર ઊભી લીટી. તો આપણે જોઈએ, આપણે તો અહીંયા એવી લીટીઓ આપણે લખી નથી, પણ આપણા પાઠ્યપુસ્તકની અંદર જોઈશું તો આપણને દરેકે દરેક વર્ણ ઉપર આ લીટી જોવા મળશે. પછી બીજું કે દરેક જે મંત્રો છે મંત્રોની પાછળ આવા અંક લખેલા છે. તો સામાન્ય રીતે આ ઋગ્વેદનો મંત્ર છે. તો ઋગ્વેદ છે 10 મંડળોમાં વિભાજિત છે. તો પહેલો અંક મંડળ દર્શાવે, બીજો અંક સૂક્ત બતાવે અને જે ત્રીજો અંક છે તે આપેલો મંત્ર એટલે કે ઋચા દર્શાવે છે. એટલે ઋગ્વેદના 10મા મંડળના 191માં સૂક્તમાં આ બીજી ઋચા છે. અને અહીંયા યજુર્વેદમાં મંડળ નથી. તો યજુર્વેદનો 30મો અધ્યાય અને એનો ત્રીજો મંત્ર એવું આપણે માનવું. કારણ કે આપણને મનમાં શંકા થાય કે આ અંક શા માટે લખેલા હશે અથવા આડી ઊભી લીટી શા માટે હશે. તો મિત્રો હવે આપણે આપણા શ્લોકો જોઈએ. તો એનું ગાન સૌથી પહેલા હું કરું છું, ધ્યાન આપજો. સંગચ્છધ્વમ સંવદધ્વમ સંભો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાનામ ઉપાસતે. આપણે જો આરોહ અવરોહ પ્રમાણે ગાયા. તો હવે આપણે એમાં આવતા કેટલાક શબ્દો છે એને આપણે લખીશું. તમારી નોટનું પુસ્તક પણ સાથે તમે રાખજો. હવે અહીંયા આપણે જોઈએ કે સંવદધ્વમ અને સમગચ્છધ્વમ. અહીંયા ગચ્છધ્વમ, તો ધ્વમ પ્રત્યય છે તે આત્મનેપદનો છે. તો સ્વ ઇથામ્નધ્વમ આત્મનેપદનો પ્રત્યય છે, પણ અહીંયા પરસ્મય પદમાં ધ્વમ પ્રત્યય લગાડવામાં આવેલો છે. તો આ વેદના મંત્રોની વિશિષ્ટતા છે. તો આપણે સૌથી પહેલા સમગચ્છધ્વમ, ગમ ગચ્છતિ એટલે જવું. તો અહીંયા એનો અર્થ છે સાથે મળીને ચાલો. પછી સંવદધ્વમ, તો સાથે મળીને બોલો. એટલે સાથે મળીને બોલવું એટલે પોતાનો અવાજ સાથે પ્રગટ કરો. આપણે કંઈ કહેવાનું હોય, કોઈ આપણો અવાજ પ્રગટ કરવો હોય, આપણો સુર પ્રગટ કરવો હોય તો સાથે પ્રગટ કરો. તો સાથે મળીને બોલો. પછી મનાંસી, તો મનઃ નપુંસકલિંગ, એની સપ્તમી વિભક્તિ એકવચન મનાંસી એટલે મન, અથવા પ્રથમા અને દ્વિતીયા બહુવચન પણ મનઃ મનસી મનાંસી, તો એનો અર્થ પણ મન થાય. પછી સમજાનાનામ જાનતામ, તો એક સરખા બની રહો. પછી ભાગમ,
તો અહીંયા ભાગમ એટલે યજ્ઞનો ભાગ. આપણે સામાન્ય રીતે માનીએ કે આપણા મૃત્યુલોકનો માનવી એ સ્વર્ગમાં અગ્નિ દ્વારા અથવા અગ્નિના મુખ દ્વારા દેવોને જવ, તલ, ઘી અને ઘોડો એ મોકલાવે છે. એટલે આ યજ્ઞનો ભાગ જે અગ્નિ દ્વારા આપણે સ્વર્ગમાં મોકલાવીએ છીએ એ સ્વર્ગમાં દેવો એનો યોગ્ય રીતે એ બધા વહેંચી લે છે. તો આમાં કહ્યું કે યજ્ઞનો ભાગ અને પૂર્વે એટલે પહેલા, ઉપાસ એટલે બની રહ્યો. તો મિત્રો આપણે એનું ભાષાંતર જોઈએ તો અગાઉ જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો, તેમ તમે બધા સાથે ચાલો એટલે કે સંગઠિત થાઓ અને તમારા મન એક સરખા બની રહો. ફરીથી આપણે જોઈએ તો અગાઉ જેમ, અગાઉ અથવા પહેલા અથવા પૂર્વે, અગાઉ જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો, તેમ તમે બધા સાથે ચાલો એટલે કે સંગઠિત થાઓ અને તમારા મન એક સમાન એક સરખા બની રહો. તો મિત્રો હવે આપણે આને જરાક સમજી લઈએ, કારણ કે આપણા જે બધા શ્લોકો છે ક્યારેક સમજૂતીમાં પણ પૂછી શકાય. તો આપણે જોઈએ કે અગાઉ આપણા જે ઋષિ મુનિઓ યજ્ઞ કરતા અને એ યજ્ઞમાં આપણે કહ્યું તેમ જવ, તલ, ઘી અને ઘોડો હોમતા અને એ દેવમુખ એટલે કે અગ્નિ દ્વારા એ દેવોને પહોંચતું. હવે આપણે જોઈએ કે આ જે ઋષિ મુનિઓ છે સ્વાહા બોલતા, અગ્નયે સ્વાહા, વિષ્ણવે સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા, આ જે તે દેવને અર્પણ કરવાનું હોય એ દેવનું નામ બોલીને સ્વાહા એવું બોલી અને એ આહુતિ આપતા. તો હવે અહીંયા આહુતિ આપવામાં આવતી અને એ આહુતિ સ્વર્ગમાં જે તે દેવને પ્રાપ્ત થઈ જતી. એટલે તમે જુઓ કે જે દેવો હતા એ પોતપોતાની રીતે પોતપોતાનો ભાગ લઈ લેતા હતા. કોઈ દિવસ દેવ એવું નતા કરતા કે આ મારો ભાગ છે તો હું લઈશ, તારો ભાગ હું લઈશ, કે એવું કોઈ લડાઈ કરતા નહોતા. પણ અહીંયા જે પૃથ્વી લોક ઉપર ઋષિ મુનિઓએ મોકલેલું હતું, દેવો બધા સમાન રીતે આ ભાગની વહેંચણી કરી અને એ પોતપોતાનો ભાગ એ પ્રાપ્ત કરી લેતા. તો એવી જ રીતે આપણે અહીંયા પણ સમજવાનું છે કે આપણે બધા સમાજમાં રહીએ છીએ. હવે સમાજની અંદર ઘણા બધા પ્રકારના માણસો હોય, ઘણા પ્રકારના લોકો, અલગ અલગ બુદ્ધિવાળા લોકો હોય, પણ અહીંયા આપણે એવું કરવાનું કે ભાઈ દરેકે દરેક માણસોએ સમાન રીતે પોતપોતાની મર્યાદામાં રહી અને પોતપોતાનું કાર્ય કરી અને આપણે ચાલીએ તો કદી કોઈને દુઃખ આવતું નથી. તો એ વાત અહીંયા કહેવા માંગે છે. તો હવે આપણા આ પદ્યનો બીજો શ્લોક છે વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાસુવ યદ ભદ્રમ તન્ના સુવ, આટલું છે. અને યજુર્વેદે 33 આટલું લખેલું છે. તો આપણે જોઈએ કે યજુર્વેદમાંથી લીધેલો આ મંત્ર અને એના 30મા અધ્યાયનો ત્રીજો મંત્ર છે. આપણે પરીક્ષામાં જ્યારે ભાષાંતરમાં પૂછાય તો આપણે પાછળ તો આવું લખેલું હોય તો આપણે પણ ગુજરાતીમાં લખી દેવાનું કે યજુર્વેદમાંથી 33 એટલે કે યજુર્વેદના 30મા અધ્યાયમાંથી ત્રીજો મંત્ર લીધેલો છે એવું આપણે બતાવવાનું રહે. પછી બીજું કે આપણે પૂરા કરવામાં જ્યારે શ્લોકો પૂછાય ત્યારે આપણે કઈ ઉપર ને નીચે લીટા દોરવાની જરૂર નથી. આપણે તો આવું સીધું દોરશો તોય પણ માર્ક્સ આપણને મળતા જ હોય છે. કઈ આવું ઉદાસ અનુદાત ને સ્વરિત આપણે દર્શાવવાનું હોતું નથી. તો હવે એના આપણે શબ્દો જોઈએ તો દેવ સવિતા એટલે સૂર્યદેવ. તો એનું સંબોધન હે સૂર્યનારાયણ અથવા હે સૂર્ય દેવતા. પછી વિશ્વાની દુરિતાની, વિશ્વાની એટલે બધા, અને દુરિતાની એટલે દુષ્કૃત્યો, દુષ્કર્મો, તો બધા અથવા સર્વ દુષ્કૃત્યો. પરાસુવ એટલે દૂર કરો. પછી યદ ભદ્રમ, યદ એટલે જે, ભદ્રમ એટલે કલ્યાણકારી, જે કલ્યાણકારી હોય તે. પછી તન ન, અહીંયા આવું આપેલું છે તન ન, તો તદ વત્તા ન,
સંધિ થાય આવી તન તદ વત્તા ન તો તે નહ નહ એટલે અસ્માકમ નહ અમારા માટે તે અમારા માટે અને અહીંયા અવગ્રહ ને પછી આસુવ તો તદ નહ આસુવ એવી એની સંધિ સુધી પડે તદ નહ અને આસુવ તો આસુવ એટલે પ્રાપ્ત કરાવો તે અમને પ્રાપ્ત કરાવો આખાનો અર્થ એવો થશે તદ નહ આસુવ તે અમને પ્રાપ્ત કરાવો તો અહીંયા એનું ભાષાંતર છે હે સૂર્ય દેવતા તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો જે કંઈ શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો ફરીથી ભાષાંતર હે સૂર્ય દેવતા તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો જે કંઈ શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો તો આપણે એને સમજી લઈએ મિત્રો કારણ કે સમજૂતી પણ પૂછાતી હોય છે તો અહીંયા ઋષિ મુનિઓએ સૂર્ય ભગવાનને સૂર્યનારાયણને સ્તુતિ કરેલી છે તો આપણે જોઈએ કે જે આપણા વેદોના દેવો છે એમાં સૂર્ય ઇન્દ્ર અગ્નિ પછી વરુણ દેવ છે આ બધા વૈદિક દેવો છે એમાં જે સૂર્યદેવ છે આપણા હાજરા હાજુદેવ જેને કહી શકાય કે આપણે રોજ એને જોઈ શકીએ છીએ અગ્નિદેવને જોઈ શકીએ છીએ બાકી આપણે ઇન્દ્ર અને વિષ્ણુને એમને કોઈને જોઈ શકતા નથી તો આપણા જે હાજરા હાજુદેવ કહેવાય તે સૂર્યદેવ છે અને સૂર્યદેવ છે તે હંમેશા માટે દરેકનું કલ્યાણ કરે છે જગતનું કલ્યાણ કરે છે અને જગતના દુઃખોને દૂર કરે છે તો અહીંયા ઋષિ મુનિઓએ સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી છે કે હે સૂર્યદેવ તમે મારા અને બીજાના દરેકનામાં જે દુષ્કૃત્યો છે ખરાબ કૃત્યો છે એવા ખરાબ કૃત્યોને તમે દૂર કરાવો અને જે કંઈ શુભ હોય જે સારી વસ્તુ છે એમને પ્રાપ્ત કરાવો અમારામાંથી દુષ્કૃત્યો તમે દૂર કરો અને જે સારી બાબત છે એ સારી બાબતની અમને પ્રાપ્તિ કરાવો તો મિત્રો તમારે તમારી નોટબુકમાં આ શ્લોકો લખવાના એના શબ્દો લખવાના એનું ભાષાંતર લખવાનું આવી રીતે બે શ્લોકો લખી દેવાના ભાષાંતર અને શબ્દાર્થો સાથે તેમજ આ પહેલું જે આપણું પદ્ય છે એ આપણું આખું પદ્ય મુખપાઠમાં છે કે એમાંથી પૂરા કરવાના શ્લોકો પૂછાય છે એટલે આપણે આ શ્લોકો તમારે તૈયાર કરવાના પણ રહેશે તો મિત્રો તમે સહકાર આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમને ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો કેટલી મિનિટ થઈ